નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। જેતપુરના ધોરાજી રોડ પર આવેલા નવા ઓવરબ્રિજ પર ગઈકાલે સવારે સ્થાનિક મહિલાઓએ ચક્કાજામ કર્યું હતું, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી કરી છે। બ્રિજ નીચેનો રસ્તો અને ફાટક બંધ કરી દેવાતા રોષે ભરાયેલી ચામુંડાનગરની મહિલાઓએ બ્રિજ ઉપર હલ્લાબોલ કરી વાહન વ્યવહાર થંભાવી દીધો હતો। જો કે ટ્રાફિકની સમસ્યા વકરતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ આંદોલનકારી મહિલાઓની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પડી હતી। બનાવની વિગત મુજબ ધોરાજી રોડ ઉપર ઓવરબ્રિજ કાર્યરત થયા બાદ તંત્ર દ્વારા નીચેનું રેલવે ફાટક અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોને સામેની બાજુ જવા માટે કિલોમીટરો સુધી ફરીને જવું પડે છે। આ સમસ્યાનો ઉકેલ ન આવતા ગઈકાલે મહિલાઓ રણચંડી બની રસ્તા ઉપર ઉતરી આવી હતી અને બ્રિજ બ્લોક કરી દીધો હતો। ચક્કાજામને પગલે બ્રિજ ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી જતા જેતપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયો હતો। પોલીસે શરૂઆતમાં મહિલાઓને સમજાવીને રસ્તો ખુલ્લો કરવા વિનંતી કરી હતી, પરંતુ મહિલાઓ પોતાની માંગ પર અડગ રહી હતી અને રસ્તા પરથી હટવાની ના પાડી દીધી હતી। અંતે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ટ્રાફિક પૂર્વવત કરવા માટે પોલીસે કડક વલણ દાખવ્યું હતું। મહિલા પોલીસની મદદથી ચક્કાજામ કરી રહેલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। પોલીસની આ કાર્યવાહી બાદ બ્રિજ પરનો ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થયો હતો।